છઠ્ઠામાં ભણું છું. એક બકરી હતી, એના 2 બચ્ચા હતા. એ બકરીએ એવું વિચાર્યું કે મારે ઘર બનાવવું છે. તો એ ઘર બનાવવા રસ્તા ઉપર લેટી ગઈ. પછી એક શેરડીના આઠાવાળો આવ્યો. શેરડીના આઠાવાળો કે એ બકરી ઊભી થાને, બકરી તારી બેન, બકરી તારી બે માં. બકરી કોને કહે છે? બકરી કોને કહે છે? બકરી તો તું હશે, પણ બકરી બેન નથી કહેવાતું મને. તે એ શેરડી વાળાને કીધું કે આ ઝાડ છે ને તે શેરડી મીકી દે તો હું હટીશ, નકર નહીં હટી. તો પછી એટલામાં એ જયો. પછી લેટી ગઈ અને એક નારિયેળના કાસલા વાળો આવ્યો. નારિયેળના કાસલા વાળાને કીધું કે તું એ બકરી ઊભી થાને, બકરી તારી માં, બકરી તારી બહેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું મને. તે બકરી બેન ઊભા થાવ ને અને કાસલા મીકો તો આ ઝાડ છે એના નીચે કાસલા મીકો તો હું હટીશ. પછી મીક્યા. પછી એ જાય ઊભી થઈ. પછી એ જાય નારિયેળના કાસલા વાળો ગયો અને પછી એને જોયો. અને પછી એ ઘેર ગઈ અને ઘર બનાવ્યું. ઘરવાળો આવ્યો. પછી એ બકરી ઊભી થાને કે બકરી તારી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. પછી આ ઝાડ છે એના નીચે ગોળ મીક તો હું હટીશ. પછી મીક્યો અને ઊભી થઈ. પછી એ જઈ અને ઘર બનાવ્યું. પછી થોડીક શેરડી બાકી હતી એને ખાધી અને ઘરમાં એના છોકરા મૂકીને ચારવા જઈ. તે એટલામાં એક વાઘ આવ્યો અને શેરડી એવું ક્યાં તલીને દીકાડા ખડા દીએ. એક દિવસ આવીને બોલવા ગયો એના જેવું, પણ બોલાયું નહીં. એટલે પછી ક્યાંક જે હોય અહીંથી જતા રહો, હું નહીં ખોલું, મારી માં આવશે પછી જ હું ખોલીશ. પછી એટલામાં એની મમ્મી આવી અને કે બચ્ચા ખોલો ને. પછી ખોલ્યું અને એની માને ઘરે